અમારા બાપુ છગનભાઈ છે. તો છગનભાઈના જમાઈ તમે જો ને તો ફૂલ દારૂ પી, ફૂલ દારૂ એટલે આમ પીને ટાયર્ડ થઈ જાય. હા 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 બોલો સિયારામ. એમનો ધંધો જ બીજો કઈ નહીં, પીવાના જલસા કરવાના, પીવાના જલસા કરવાના, બસ આ એમનો ધંધો. તો છગનભાઈ એમના જમાઈને કીધું કે જમાઈરાજ તમે આટલો બધો દારૂ પીવો છો એ તમે લગ્ન પહેલા કે અમને નતું કીધું? બોલો જમાઈ કે તમારી છોકરી કે આટલું બધું લોહી પીવો છે તમે લગ્ન પહેલા કીધું તું કે? તમે જો લગ્ન પહેલા કહી દીધું હોત કે તમારી છોકરી આટલું બધું લોહી પીશે તો હું એ તમને કહી દોત કે મારે આટલો બધો પીવાતું છે. એક ભાઈ હમણાં ખરાબ બપોરે દોડતા હતા, તમે જુઓ તો તે મેં ઉભા રાખ્યા, મેં કીધું ઉભા રહો, કેમ દોડો છો આટલું બધું? મન કે યાર મારી બૈરી છે ને, આ વાત ઉપરથી પણ તમને એક વાત કહું કે ક્યારે તમારી ઘરવાળી હોય સાહેબ તો એના આગળ ચૂચું મેમે વધારે પડતી કરવાની નહીં, નહીતર કેવું થાય એ તમને વાત ઉપરથી કહું. એક ભાઈ હતા ખરાબ બપોરે દોડતા હતા, આમ દોડ કરતા હતા, એમની ઘરવાળી એમના પાછળ પડી હતી. એટલે મેં એમને પૂછ્યું ભાઈ કેમ આટલું બધું દોડો છો? મન કે મારી ઘરવાળીને ભૂલથી એમ કહી દીધું કે સીના ચીર કે દેખ તેરા હી નામ હોગા, તે ચક્કુ લઈને ઓહે પડી શકે. એનો મારી ઉપર વિશ્વાસ નહીં, કે એનો મારી ઉપર વિશ્વાસ નહીં એટલે ચક્કુ લઈને ઓહે પડી શકે. હવે ચીરીને ચેક કરવા માંગે છે. એક ભાઈ ઓટલા ઉપર બેઠા બેઠા મગફળી ખાતા હતા. કે એટલામાં એમની પ્રેમિકા આવી કે ઓહો મગફળી ખાય છે? પેલો કે હા કે એકલા મગફળી ખાવાની? પેલો કે મારી કાકી 5 રૂપિયાની મગફળીમાં હું આખો ગોમ તેડાવ? પેલું કે ગોમ નહીં તેડાવું, મને તો આપો. તો કે લે ખા ના, પંચાયત કરાવો. એમાં કયો કહેવાનું આવે છે કે એકલા ખાવ છો? ખાવી હતી તો માગી લેવાની ચોખ્ખાઓ. એકલા કરો છો કે? એક એન્જિનિયરિંગના છોકરાએ એના સાહેબને કીધું કે સાહેબ અમે તમારા માટે એવી વસ્તુ બનાવી છે કે જેની મદદથી તમે દિવાલની આર પાર જોઈ શકશો. એટલે સાહેબ ખુશ થઈ ગયા. સાહેબને થયું કે આ એન્જિનિયરિંગમાં હવે અભ્યાસ આવ્યો છે કે? સાહેબ તો જે છોકરાના જોડે સાહેબ કે બતાવો મને, ચલ એવી શું વસ્તુ બનાવી છે કે જેનાથી હું દિવાલની આર પાર જોઈ શકું એમ? તો પેલો છોકરો લઈ ગયો. સાહેબ કે બતાવો શું બનાવ્યું છે? છોકરો કે જો પેલું દિવાલ ઉપર મોટું કોણું પાડ્યું છે, હવે તમે આર પાર જોઈ શકશો કે? આ રૂમમાંથી જોઈએ તો કે કોણું પાડે છે ને તો કે બાજુના રૂમમાં દેખાય. સાહેબ એ ખેંચી ના દીધી મારા દીકરા. રાજસ્થાની એક ભાઈ હતા, રાજસ્થાનમાં રહેતા હતા. તો એમના છોકરાને જબરજસ્ત ઉધરસ આવતી હતી. તેના પપ્પાએ કીધું, છોકરાના પપ્પાએ કે બેટા 2 પેગ લઈ લે, ઉધરસ જતી રહેશે. એટલે છોકરો કે પપ્પા 2 પેગ લેવાથી ઉધરસ જતી રહે? એનો બાપો કે બેટા 2 પેગ લેવાથી આખી 50 વીઘાની જમીનો જતી રહે, તારી ઉધરસ થઈ જાય. 2 પેગ લઈ લઈને કે જમીનો જતી રહેશે. હા તો તારી ઉધરસ કે જતી રહેશે, લઈ લે. એક સાસુમાં એમની વહુ રાણી કહેતા હતા કે વહુ રાણી મેં તમને કેટલી વખત કીધું છે કે તમે બહાર જાઓ એટલે માથા ઉપર બિંદી લગાવીને જાઓ કે? એટલે વહુ રાણી કે સાસુમાં અહીંયા જીન્સ પેન્ટ અને ટી શર્ટ ઉપર કોણ બિંદી લગાવીને જાય? જીન્સ ઉપર બિંદી ના લગાવાય કે? તે સાસુમાં એના કરતા જેલી હતી. સાસુ કે હું તને જીન્સ ઉપર લગાવવા નહીં કહેતી, ચુડેલ મોથા ઉપર લગાવવા જ કહું છું. જીન્સ પહેરી જાય વાંધો નથી, પણ બિંદી લગાવી ગયા. બોલો આ બે સાસુ પડી છે.
પછી કે છે વહુઓના સાસુઓના ઝઘડા થાય. એટલે ઝઘડા જ થાય તાણ હું ગરબા થાય એમના વચ્ચે ડાન્સ થાય. એક ગરડા ડોહોબા તમે જો ને તો એક છોકરા જોડે ગરડા ડોહોબા એટલે બહુ ગરડા હતા એમ ઉંમરમાં એમની વધારે હતી. આમ મથીને ચાલતા હતા બિચારા મથીને બોલતા હતા. તે પેલા નાના છોકરા જોડે આવ્યા. એમને નાના છોકરાને કીધું કે બેટા બેટા તારું ભણવાનું કેવું ચાલી રહ્યું છે? પેલો છોકરો કે દાદાજી મારું ભણવાનું એકદમ તમારી ઉંમરના જેવું છે કે. દાદાજી કે એવું કેવું? છોકરો કે ઠેકોણા વગાડનું. નક્કી નહીં કે કશું મારા ભણવાનું જેમ તમારા જીવનનું કોઈ નક્કી નહીં એમ મારા ભણવાનું એ નક્કી નહીં કે. હમણાં હું એક જગ્યાએ કરિયાણાની દુકાને કરિયાણું લેવા ગયો બરાબર. તે 470 રૂપિયાનું બિલ બન્યું. એટલે મેં 500ની નોટ કાઢીને આપી. પણ વેપારી હતો ને સાહેબ અડધા જીવનો હતો. એને 500 નોટ આપીને મેં તો એના વિશ્વાસ નતો થતો. એ મારો બેટો 4-5 વખત આમ ચેક કરતો હતો આમ કે અસલી છે નકલી છે અસલી છે નકલી છે. એટલે અમારે મોઢું જોઈને લાગતું નહીં કે અસલી આલી અસલી જ આપી હોય ને યાર. કલાકાર થઈ કોઈ નકલી નોટ આપો એ આ તો 4-5 વખત એને આમ ચેક કરી ભાઈ અસલી છે નકલી છે અસલી છે નકલી છે. પછી મારું મગજ જ્યું. મેં કીધું કાકા તમે એમ ઘડી ચેક કરો છો ને તો કે અમારે ગોધીજીની જગ્યાએ કેટરીના કેપ નહીં દેખાય અસલી લઈ લો. કે સાહેબ તમે એવું કહો કે ધોળિયો કૂતરો કાળો થઈ ગયો તો એવું બની શકે. તમે એવું કહો સાહેબ કે કાળિયો કૂતરો ધોળો થઈ ગયો તો એવું એ બની શકે. હા 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 ડોક્ટર પૂરો થવા દો લે એમને એમને હા કે સાહેબ વાત એમ કરતો હતો કે ધોળિયો કૂતરો કાળિયો કૂતરો બની શકે એવું બની શકે. કાળિયો કૂતરો ધોળો કૂતરો બની શકે એવું બની શકે. પણ પાકિસ્તાનમાં આતંકવાદ ઓછો થયો એવું ના બની શકે. થતો જ નથી પાકિસ્તાનનો આતંકવાદ જ ઓછો નહીં થતો. આપણા ભારતીય તરીકે ગર્વ અનુભવવો જોઈએ કે આપણે ભારત દેશમાં રહી છીએ એ વટ બંધ મજાથી એ આનંદથી રહી છીએ. તેઓ મારા બેટોને જીવવાના ફોફા છે. એટલે આ જોક્સ ઉપરથી તમને મેસેજ આપું છું કે તમે ગર્વ અનુભવો કે તમે ભારતીય છો. તમે ગર્વ અનુભવો કે તમે હિન્દુસ્તાનમાં રહો છો. અને એમાંય તમે ગુજરાતમાં રહેતા હોય તો લોટરી એની આવું સાંગે બરોબર છે.